કરી લેવામાં આવી છે, પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ જે બસ ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો તેના કારણે બસ ડ્રાઈવરની સ્થિતિ નાજુક છે, પરંતુ જ્યારે તે ભાનમાં આવશે તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। પરંતુ એ પહેલા મનપા દ્વારા જે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી હવે સંપૂર્ણ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી આ કંપનીને કોઈ જ પ્રકારનું પેમેન્ટ કરવામાં નહીં આવે। બસના ડેશકેમમાં કેદ થયેલા દ્રશ્યો જે સાબિતી આપી રહ્યા છે કે કેટલો ભયાનક આ અકસ્માત હતો। અરે બે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ જે મહત્વની કડી સાબિત થઈ શકે છે, અને આપને જણાવી દઈએ કે આ સીસીટીવી ફૂટેજના આધારે જ હવે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ના બસની બ્રેક ફેલ થઈ હતી, ફિટનેસ પણ બસની યોગ્ય હતી, છતાં પણ આ એક્સિડન્ટ કેમ કરવામાં આવ્યો? જો કે બસ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચાઓ છે, પરંતુ હવે પોલીસ દ્વારા એ તમામ કડી જે છે તપાસવામાં આવી રહી છે। પરંતુ રાજકોટમાં જે એક્સિડન્ટ થયો છે, જે સિટી બસ બેફામ થઈ છે, તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે। જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, જે કંપની છે, જે આ પ્રકારની લાલિયાવાડી કરે છે, તેની સામે ક્યારે એક્શન લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ થતો હોય છે। પરંતુ હવે જ્યારે આ મોટી ઘટના બની ગઈ છે ત્યારે મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જે પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે, એફએસએલ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, એ સંપૂર્ણ તપાસ પૂરી ન થાય, કોની બેદરકારી હતી તે સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પેમેન્ટ કરવામાં નહીં આવે। બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે દેખાવ કરી રહ્યું છે। આ અકસ્માત જે થયો તે મુદ્દે શહેરના કોટેચા ચોકમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે। એક તરફ જ્યાં મનપા દ્વારા એક્શન લેવાયું છે, કંપનીના બિલ રોકી દેવાયા છે, બીજી તરફ શહેરના કોટેચા ચોકમાં કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકા આપણે જે રીતે જોવી છે, આ બસ દ્વારા કાયમ અવારનવાર મોટા એક્સિડન્ટો થવામાં આવે છે, પબ્લિક દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, છતાંય આ હંમેશ માટે આ સિટી બસ છે ને કોકના મોતનું કારણ બને છે। હંમેશ માટે આ અથડાય છે, કોકની સાથે જીવનું જોખમ થાય છે। અત્યારે શું વિરોધ છે? અત્યારે વિરોધ છે કે લોકોને આપણે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે આ સલામત સવારી નથી, આ જાણે યમદૂતની સવારી હોય એ રીતની સવારી છે। લોકોને રિક્વેસ્ટ કરી અને એને સમજાવવામાં આવી રહ્યા છે। સ્પષ્ટપણે એટલે લોકો છે તેને સમજાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે તે તમામ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને અત્યારે ટીંગાટોળી કરી અને તેની અટકાયત છે તે કરી રહી છે। કોટેજા ચોક ખાતે અત્યારે જે સીસીટીવી બસ છે તે સીસીટીવી જે કેમેરા સામે આવ્યા હતા ને, અત્યારે સિટી બસ છે તે સિટી બસ છે તેને લઈને આ વિરોધ છે તે કરવામાં છે। આપણે એનએસયુઆઈના જે પ્રદેશ પ્રમુખ જે રોકાવી દેવી જોઈએ, જો નહીં રોકાવવામાં આવે જે કાલે 4 નિર્દોષ લોકોના જીવ ગયા છે, આવનારા દિવસોમાં આ સિટી બસ યમરાજ બનીને રખડે છે। રાજકોટની પ્રજાને કહેવા માંગીએ છીએ અમે કે ખરેખર આ સિટી બસો રોકાવી દેવી જોઈએ, હજી જાજા લોકોના જીવ જાય એમ છે। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ જે નરેન્દ્ર સોલંકી છે તેઓ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। બીજી તરફ જે કેટલાક જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે સિટી બસની અંદર જે અંદર જઈને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। સિટી બસ છે તે ખાલી કરવામાં આવી છે અને જે રીતે જે ગઈકાલે અકસ્માતની આ ઘટના છે તે સામે આવી હતી તેને લઈને ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આરટીઓના નિયમોનું પાલન નથી થતું અને આ સિટી બસ સેવા છે તે યમદૂતની સેવા છે તેનો વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે તમામ લોકો છે, જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો શહેરના કોટેચા ચોક ખાતે કે જ્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સિટી બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો અને સિટી બસ યમરાજ બનીને ફરી રહી હોવાના આક્ષેપ કર્યા। સિટી બસ સંચાલનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના હવે આક્ષેપો ઉઠી રહ્યા છે। ઇલેક્ટ્રિક બસ દિલ્હીની
પીએમઆઈ કંપનીની હોવાનો ખુલાસો અહીંયા થયો છે. ભાજપ નેતા વિક્રમ ડાંગર દ્વારા વિશ્વમ કંપની સાથે કંપનીનો કરાર થયો હતો. વિશ્વમ કંપનીને ડ્રાઈવરો પૂરા પાડવાની જવાબદારી હતી વિક્રમ ડાંગરની. આ બસ ડ્રાઈવર જે નશાની હાલતમાં મળી આવ્યો છે. વિશ્વમ સિટી બસ સાથે જુલાઈ 2022માં કોન્ટ્રાક્ટ કરાયો હતો તેવી વિગતો છે. કોન્ટ્રાક્ટ બાદ અનેક વખત નોટિસો, પેનલ્ટી છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કે કોઈ કડક એક્શન લેવામાં નથી આવ્યું એ અહીંયા સ્પષ્ટ થાય છે.